ખેડાના કટલાલમાંથી લાંચીયો વકીલ પકડાયો છે। કટલાલ કોર્ટના સરકારી વકીલ લાંચ લેતા ઝડપાઈ ચૂક્યા છે। 20 લાખની લાંચ લેતા રંગે હાથ વકીલને પકડાયા છે। જમીન કેસમાં તરફેણમાં હુકમ કરવા બદલ લાંચ માંગી હોવાનું પણ સામે આવી રહ્યું છે। વકીલ અને વચેટિયાની પોલીસે ધરપકડ કરી છે। 50 લાખની લાંચમાં એસીબીની સફળ ટ્રેપ છે। ત્રણેયના ઘર અને ઓફિસે પણ એસીબીની ટીમોએ સર્ચ શરૂ કર્યું હતું। ખેડાના કટલાલમાંથી સરકારી વકીલ લાંચ લેતા ઝડપાયો છે। જમીનના કેસમાં તરફેણમાં હુકમ કરવા બદલ કઠલાલ સિવિલ કોર્ટના સરકારી વકીલ રાજેન્દ્ર ગઢવી ₹20 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે। ખેડૂતોએ કટલાલમાં બાનાખતથી ખરીદેલી કરોડો રૂપિયાની જમીનનો વિવાદ કોર્ટમાં ચાલી રહ્યો હતો, જેમાં જમીન ખરીદનારની તરફેણમાં હુકમ કરવા માટે પૈસા માંગ્યા હતા। એસીબીની ટીમે છટકું ગોઠવીને રાજેન્દ્ર તેમજ અનેક વકીલ સહિત 2 વચેટિયાઓને ઝડપી લીધા હતા। વકીલ અને વચેટિયાની પોલીસે ધરપકડ કરી છે, જેમાં જમીન ખરીદનારની તરફેણમાં હુકમ કરવા માટે પૈસા માંગ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે। અને આમાં ખેડૂતે કટલાલમાં બાનાખતથી કરેલી કરોડો રૂપિયાની જમીનનો વિવાદ પણ કોર્ટમાં ચાલી રહ્યો હતો અને વકીલ સહિત 2 વચેટિયાઓને પણ પોલીસે રંગે હાથ ઝડપી લીધા છે।